तो चलिए शुरू करते हैं। તો કેમ છો મારા કલેજાઓ, મારા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે। તો આપણે ડેલી રૂટીન ઉપર ઉઠી ગયા છે, નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ। તો વહેલા જ હેઠે દીવાબત્તી કરી લે, ત્રીજો દી આરાધનો તો હરાદી નાખ દઈ ને પછી દુકાન આલે જઈને દુકાન દીવાબત્તી કરીને પછી મળીએ આપણે ત્યાં હવે દુકાન પહોંચી ગયા છે અને વહેલા જ હેઠે થોડી બેસી જાય ઘડીક, પછી થોડુંક કામ હે બધું કામ કરી નાખી। આપણે વહેલા જ હેઠે બેસી દુકાન ઘડીક થોડુંક બધું માલ ગોઠવવાનો હતો એ બધું ગોઠવી દઈ। ખાના ખાલી થઈ ગયા છે તો આ બધું ગોઠવી દે। અહીંયા છે ઓસરીમાં બધું ગોઠવી દે। ખાના બધા ગોઠવી દીધા છે, મીઠું ને ડાયપર ને બાબુ પાર્સલ ને સોનું બધું ગોઠવી દીધું, તેલના શીશા ને એવું। હવે બાયણનું બાકી બાયણે બધું ગોઠવી દઈ। આપણે આ બધું ગોઠવી દીધું છે, ચોકલેટ ને બધું ગોઠવાઈ ગયું છે ને જમવાનો ટાઈમે થઈ ગયો છે। હવે જમી આવી હાલ્યા જાય ઘરે। હવે વે જાઓ, થકાઈ ગયા, બધું ગોઠવાનું હતું બધું ગોઠવી દીધું, જમી લીધું ને આપણે વેવા મેળી માથે આપણે ઉપર હાલ્યા જાય મેળી માથે આવ, કારણ કે સવારમાં સોલારનું પાણી જ નહોતું આવતું, ઠંડા પાણી નાવું પડ્યું। તો ઉપર હાલ્યા જાય ને જોઈ આવી કે સોલારમાં શું વાંધો, સોલાર વાળાને બોલાવી હાલ્યા જાય મેળી ઉપર, હાલ્યા જાય જોઈ આવી કે હું વાંધો આવ્યો સોલારમાં। માથે એ જોઈ લે કે સોલારમાં હું વાંધો પડ્યો, ટાંકો ચાલુ કરાવીને જોઈ લઈ। લઈ જાવ તને દુકાને, કારણ કે સોલારનું તો નહોતું, કારણ કે મોટર જ બંધ હતી, પાણી જ ઉપર નથી ચડ્યું। તો પેલા હું મોટર રિપેર કરાવવા જ આવી જોઈએ, પછી ખબર પડી સોલારમાં શું વાંધો હોય। વહેલા જતા દુકાને 3:30 જેવું થઈ ગયું, દુકાને બેસી આવી ઘડીક, આપણે ત્રણ દુકાન આવી ગયા અને ઘડીક થોડા બેસી જાય, પછી હાલ્યા જાય ગોંડલ જવાનું હતું કામકાજ છે, હાલ્યા જાવ ગોંડલ અને દુકાન બેસી જાય। દુકાને થઈ ગયા નવરા અને હાલ્યા જાય ગોંડલ મોટર રિપેર કરાવવાની પાણીને આપણે પાણી મોટર પકડી ગઈ હતી તો રિપેર કરી આવી। 2 જણા જોઈએ, કારણ કે વજનવાળી હતી મોટર વજનવાળી ત્યાં 3 જણા જોયા। આપણે ત્યાં મોટર રિપેર કરવા મૂકી દીધી અને ટીપરભાઈ થોડુંક કામ હે તો પછી કામે એવું બધા આવી કે આપણે મોટર રિપેર થઈ જાય અને પછી હાલ્યા જાય ઘર સાઈડ। આપણે મોટર રિપેર થઈ ગઈ ને હવે ત્રણ એવા ઘરે ને હાલ્યા જાય દુકાને। આપણે ત્યાં આવી ગયા ઘરે, મોટર મૂકી દીધી ઘરે ને હાલ્યા જાય દુકાને, દીવાબત્તી કરી આવી। તો મોટર રિપેર થાય સોલારનું તો કાલ ભેગું થાય, આઈને થઈ ગઈ છે તો કાલ સવારે ટાટા પાણી નાવું જોઈએ, તો સોલારનું કાલ જોઈ પાણી ચડાવી પછી ખબર પડે કે શું પ્રોબ્લેમ છે। તો દુકાન હાલ્યા જાય દીવાબત્તી કરી આવે। દુકાન આવી ગયા છે અને દીવાબત્તી કરી લીધા છે, તો હાલ્યા જાય ઓળે દીવાબત્તી થઈ ગયા કે નહીં જોઈ આવી, ન થયા દીવાબત્તી કરી લઈને દર્શન કરી આવી। મેલીમાં ત્યાં દીવાબત્તી કરી નાખાય, મેલીમાં એવું દીવાબત્તી થઈ ગયા ને હાલ્યા જાય ઓળે પહોંચી ગયા અને દીવાબત્તી થઈ ગયા, તો આપણે દર્શન કરી લે રામાપીર બાપાના ખોડિયાર, તમે પણ દર્શન કરી લે રામાપીર બાપાના ખોડિયાર માના અને કોમેન્ટમાં લખી નાખજો। આપણે હાલ્યા જાય દુકાન અને ઘડીક દુકાને બેસી ને પછી જમી આવી। આપણે જમીને આપણે આપણા રૂમમાં વહી આવ્યા અને આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દો। તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ આપણે બીજા વ્લોગમાં। તો રામ રામ અને વંદે માતરમ।